મિત્રો કહેતો તો હું કામમાં ફસાઈ ગયો તો આ કામમાં ફસાઈ ગયો હતો. તો હું તમને કહેતો હતો ને ફોર્ચ્યુનર લેવાનું, આપણે બ્લેક કલરની લઈ લીધી છે ફોર્ચ્યુનર. ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો છે, જોવા મળી જશે. જો મિત્રો આપણે પંપે આવી ગયા છે. ધમાભાઈ યુટ્યુબર, આ મોટા યુટ્યુબર છે દેશના. હા અમે તો ન બોલીએ, અમે કઈ નાના યુટ્યુબર છે. તમને શું લાગે નાના યુટ્યુબર છે? નાના યુટ્યુબર છે અમે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કામ છો મજામાં? આપણો બ્લોગ જોતા હોય મજામાં, આપણો બ્લોગ જોઈને કોઈ મજામાં છે નહીં. ને આપણે બ્લોગ બનાવવાનું બંધ નહોતું કરું, પણ થોડુંક કામ એટલે હું મહિના દિવસ ફસાઈ ગયો હતો. એટલે મહિના દિવસ બ્લોગ કાંઈ શૂટ ન કર્યો તો તમને કાંઈ જોવાની ન મજા આવતી. તો મહિનો દી આપણે રેસ્ટ લઈ લીધો ને હવે કામમાંથી થોડાક ફ્રી થયા છીએ. તો હવે પાછું આપણે ડેલી બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દઈશું. તમે જોવાનું તો ભૂલતા જ નહીં, મારો ભાઈ સપોર્ટ કરો તો જ આપણું હાલશે, નકર હાલશે નહીં. તો હાલો આજથી આપણે શરૂઆત કરી દીધી છે રેગ્યુલર બ્લોગ બનાવવાની. તો હાલો જોવાનું ભૂલતા નહીં. ને આ તમારો ભાઈનો ગુજરીમાંથી કોટ લઈ આવ્યો છે, કોકનો ઠપકારો, કાંઈ ખબર નહીં કેનો છે. હાલો જમતા હું પહેલાં પછી મળી. મિત્રો સવારમાં આપણે હવે શું થઈ ગયું ખબર છે? ગેસ ખૂટી તો આ રસોડામાંથી શિફ્ટિંગ કરવાનું છે. બધો સામાન કાઢવો પડશે ને ઓલા રસોડામાં શિફ્ટ કરવો છે. તો સોલા જેવું કોઈ બેતર છે જ નહીં. તો આ ગેસના મોં મૂકી જાઓ તમે. તો હવે આપણે ટિફિન આપણે ગોતી લઈએ. ટિફિન તો જડી ગયું, સાયન્સ છે બાજુમાં. તો હાલો ગેસનો મોં હવે કરાય નહીં બહુ. ગેસ ગમે ત્યારે ડગો દઈ દે. આપણો સૂલો હોય તો સારું પડે, તો સૂલો જ રાખજો તમે. भाई हो गया सवर के रेडी. तो अब निकलेगा शादी में नहीं, काम पर निकलेगा. ये दुख काहे खत्म नहीं होता है. चलो तो सभी निकलते हैं काम पर. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પંપે ને. હવે આ કાનાભાઈની તસવીર જોઈ લો. કાનાભાઈ હવે કાંઈક બોલવાના છે પણ કાંઈ બોલતા નથી. કાનાભાઈ બહુ શરમાય. મીડિયા પબ્લિક હોય તે બોલીએ કે નહીં. હા અમે તો ન બોલીએ, અમે કઈ નાના યુટ્યુબર છે. તમને શું લાગે નાના યુટ્યુબર છે? નાના યુટ્યુબર છે અમે. મોટા એક ક્રિએટર છે. ગમે ના વિડીયો ઉતારવો હોય ગમે ના ઉતારી દઈએ. બાકી એમ નહીં કહેતા કે ન ઉતારીએ, કે પબ્લિકમાં ઉતારી દઈએ. કાનાભાઈ શરમાઈ ગયા. હવે શરમાય નહીં, શરમ નહીં રાખવાની. ગમે એ વસ્તુ શરમ નથી રાખતા. ઓલા ભાઈ કઈ બોલે એવા નથી. હા એ બોલે એવા નથી, આપણે બોલે એવા. તો અમારી યુટ્યુબ ચેનલ છે કાનિયો બ્લોગ 01, એમાં સર્ચ મળી લેજો. થોડા ઘણા બ્લોગ આવે કરે. મિત્રો આપણે પંપે આવી ગયા છે. ધમાભાઈ યુટ્યુબર, આ મોટા યુટ્યુબર છે દેશના મોટા યુટ્યુબર છે. અટાણે તો કોલેજ જાય છે. હાલો હવે જાઓ, નીકળો. નહીં અમારે નથી આવું. હું મિત્રો કહેતો તો હું કામમાં ફસાઈ ગયો તો આ કામમાં ફસાઈ ગયો હતો. તો હું તમને કહેતો હતો ને ફોર્ચ્યુનર લેવાનું, આપણે બ્લેક કલરની લઈ લીધી છે ફોર્ચ્યુનર. જો હજી નંબર પ્લેટ નથી આવી. આ જોઈ લો. તમને લાગે કે ખોટું લાગતું હશે. ને અહીંયા છે અમારા ભાઈ છે ને, એને સાફ કરવા દઈ દેવાની છે. ગાડી એની જ છે, એની લા. તો એમાં મુંદામાં આપણી જ ગાડી છે. તો તારે ઘરની સમજીને પોતો મારી દે. તો આપણે લઈ લીધે ફાઇનલી. જો તમને હું કહેતો તો બ્લેક કલરની લેવાની છે ફોર્ચ્યુનર, તો આ લઈ લીધી છે.
મિત્રો એક આપણા પંપે છે ને એક બિલાડી આવી છે. બિલાડી જો આપણી જોજો બી છે હો. મિત્રો ફાઇનલી 4 4:30 જેવું છું છે ને અહીંયા તો ધુમ્મસ અટાણમાં આવવા મળ્યું એટલે આ દરિયો નથી તળાવ છે. ધુમ્મસ અટાણ આવી ગયું. તમને એક વસ્તુ દેખાડું તો અટાણમાંથી એટલે થોડીક ટાટ લાગવા મળે પણ હું તમને એક વસ્તુ અહીંયા ઘણા બધા કાચબા છે તમને દેખાડું. અટાણ અહીંયા નથી દેખાતા જો અહીંયા જરો એક ગેટ છે જો તમને દેખાતો હશે તો અહીંયા ઘણા બધા કાચબા હોય પણ અહીંયા જંગલ જેવું છે એટલે કાંઈ ન દેખાય. હાલો પહેલાં હું ડીઝલ નાખતો ગ્રાહક જો અટાણે આવી ગયા છે. હા ડીઝલ નાખતો પહેલાં ગ્રાહક આવી ગયા છે. મિત્રો આપણે રસ્તામાં એક હેરુ દાદા જોવા મળ્યા છે. જો અહીંયા દેખાય છે ને આપણા પગમાં આવી જાય કાળા કલરના છે તો બધા કાળા કલરના જોઈને કોઈ ગાડી ચડાવી દીધી એવું લાગે છે માથે ને આ બધી રાઈડ કરતા માણસ જોવે નહીં. આપણે હાલીને જતા હતા તો આપણે દેખાણું કાળું છે તો આપણે જોયું એ હવે વ્યા જશે ને આપણે હાલ નીકળીએ ઘરે ને હવે જોતું આવું જશે કારણ આપણે હાલમાં ધ્યાન રાખવું પડે ને આમાં ગમે ત્યારે હશે તો તમે ધ્યાન રાખજો ને ગાડી અકળવામાં ધ્યાન રાખજો ને માથે ગાડી હાલી જાય તો એ મરી જાય. બીજું કાંઈ વાંધો ન આવે. વાંધો તો તમને આવે એ તમને કાંઈક કવડી બવડી જાય તો હાલો આપણે હાલી નીકળીએ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે ને આપણા માટે ખુશખબરી એટલે મારા માટે ખુશખબરી છે. આપણે શેન બનાવવા દીધો તો એ આવી ગયો છે. આ તમને લાગે કેટલા તોલાનો હશે તમને હું કહેવાનો તો નથી. આપણે યુટ્યુબ પેમેન્ટમાંથી આવ્યો છે તો હજી આપણા ચેનલનો મોનિટાઈઝ થવાનું ઠેકાણું છે ને આ યુટ્યુબ પેમેન્ટમાંથી ક્યાંથી આવ્યો તો આપણે હવે ફાઇનલી સુખનો સૂરજ ઉગાડી દીધો છે. તો પહેલાં હું નાસ્તો કરી લઉં પછી હું તમને પાછી વાત કરું. કેમ લાગે છે તમારા ભાઈને કોમેન્ટ કરી નાખજો. તો હાલો પાછા મળીએ. આપણે આ બ્લોગને પૂરો કરીએ છીએ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નવા બ્લોગમાં કાલે. તો બાય બાય ટાટા.